Hello guys, good morning my blog YouTube channel. હેલો ગાઈઝ, નાગજી બારડ બ્લોગ્સ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઉઠી ગયા છીએ, હવે ચા પીવાનું છે. બધા પી લીધો, આપણા એક રાત બાકી છે. આ રહ્યો ચા. હવે આપણે ચા સંગત નાસ્તો ને ચા કરીશું. આ રહે નાસ્તો. નાસ્તો સાથે ચા પીવીશું. રોટલો પણ હતો. આજે તો નાસ્તો છે એટલે નાસ્તા અંગાત જ કરીશું, પીશું ચા. તો આપણે વાટકો પણ લઈ લીધો ચા પીવા. કયો નાસ્તો છે કોમેન્ટ કરજો તમે. જો આપણે એકલા છીએ તો દાદાજી ખેતરમાં જા તમને બતાવું. તો ભાઈ આપણે હવે ખેતરમાં જઈ રહ્યા છીએ. પપ્પા તો ખેતરમાં પકી ગયા. આથી પાઇપો લોબી કરવાની છે. તમે પાઇપો લોબી કરે આપણે જઈને કરીએ મદદ. સ્કૂલમાં પણ જવાનું છે રોજના ટાઈમે, એટલે હવે જઈને મદદ કરીને પછી આવીને નાસ્તો બની પોણ મેલીને પછી સ્કૂલમાં જશું. ઉપર છે પાઇપ ઉપર આપણો વારો છે, આપણે જઈને પાડીએ. તો ગાઈઝ આપણે પાછા ઘરે જઈ રહ્યા છીએ. પાણી પાક ચાલુ કરીને પપ્પો ખેતરમાં છે. હવે આપણે ઘેર જઈએ ઓર ટચકા બાજરીને લેવા લઈને પાછા જવાનું છે. એટલે જે ઊંઘવાનું પણ છે. હાલ તો આપણે ખેતરમાં જ છીએ. મમ્મી નાસ્તો અને પાણીને મિલ દે છે. ઈશાન તો પતંગ ચકા મંડી પડે. હવે આપણે ઘેર જઈએ લઈને પાછું જા જલ્દી પપ્પો વગર. ગાઈઝ આપણે ઘેર આવી ગયા. ઘેર આવીને રોડને એક બરોબર છે. આ રે રોડના લચકા વધરીને છે. આ લઈ લીધું આપણે. હવે જઈ રહ્યા છે પાછળ ખેતરમાં. જી તો ગાઈઝ આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં પાછા ઓડને ચીકુરીને લઈને. ભાઈ પણ આવી ગયા છે. આપણે હવે જઈએ વરિયાળીના પારા કરવા. મારે તો જવાનું નથી, પપ્પા અને ભાઈ બેન જવાનું છે. એટલે આપણે પાણી વાળવાનું છે. બતાવીએ ત્યાં ગાઈઝ આપણે ખેતરમાં આવીએ. પાણી વાળવા પપ્પા એ વારે બોથો આપણે જઈ રહ્યા છીએ. ત્યાં વરિયાળી વાળા હતા. તમને બતાવી કેવી રીતે થઈ છે વરિયાળી. બ્લોગમાં તમે જોડ્યા રહેજો. જઈએ છીએ આપણે વરિયાળી વાળા ખેતરમાં આવી ગયા. આપણે વરિયાળી જો હવે એ પરવીન પારા કરશે ને આપણા ઘરે જવાનું છે. જેમ કે સ્કૂલમાં પણ જવાનું છે. વરિયાળી થઈ છે. પણ કરવો પડશે. પાવરો જરી ગયો ગાઈ. આપણે વરિયાળી છે બધી ખાઈ છે. હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. કેમ કે ત્યાં પાણીવાળાનો આપણે
પપ્પા હોય આવશે એટલે આપણે હવે ઘેર જઈએ ના ભાઈ કરે જાય. તો ગાય આપણા ખેતરમાં પોણી વાળીએ. પપ્પા જતા રહે તો ખેતર ઘડિયાળી વાળા. હવે આપણે પોણી વાળવાનું છે. 9 વાગે જવું પડશે ઘરે. મમ્મી આવશે કારણ કે સ્કૂલમાં પણ જવાનું છે હજી. એટલે 2 ચારમ કર્યું છે. પોણી કેટલું આવે તમને બતાવું. જુઓ વરસાદ વધારે પડ્યો છે તે કારણે પાણી પણ વધી ગયા છે. તો ગાઈસ પાણી બતાવું. જુઓ ફૂલ પાણી આવે છે. વચમાં થોડું લબડી પાણી છે તો થોડું ને અકરાય છે. તો જુઓ પાણી કેટલું આવે છે જોઈ શકો. 2 ચારમ કર્યું છે તો આગળ ને અકરાય છે થોડું પાઇપોમાં. જો આટલું પાણી આવે છે. હજી તો 3 થી 4 ચારા પણ બાકી. 9 વાગી ગયા એટલે હવે ઘરે જવાનો વિચાર છે કારણ કે હજી નહીં નાવાનું પણ છે. નહીં ને જમવાનું છે, નાસ્તો કરવાનો. એટલે નાસ્તો કરીને પછી ચારામાં જવાનું એટલે 1 ચાયરો પી જાય એટલે હવે આપણે ઘરે ને કરીએ. ચાયરો તૈયારીમાં છે પણ વચમાં બંધ કરી દીધું હતું એટલે પછી પાઇપો લેવા આવ્યો હતો એટલે એને પાઇપો આલી દીધી છે. બીજી લગાવીને પાછું ચાલુ કરી દીધું એટલે ત્યાં જો આ સુકાઈ ગયું છે. પણ આગળ પેલું આગળ આવે છે. હવે આટલો ચાયરો પી જાય એટલે હવે આપણે ઘેર જઈએ. ઘેર જઈને હજી નહીં બહીને સ્કૂલમાં જવાનું છે તો તૈયાર થઈને સ્કૂલમાં જશું. ભાઈ હવે આપણે ઘેર જઈએ. 2 ચારમ કરી દીધું ઘરે પાઇપ ને લીધે. હવે આપણે ઘેર જઈએ. તો જુઓ હજી 9:25 થઈ ગઈ છે. હજી નાવાનું છે. હજી નાસ્તો પણ કરવાનો ઘરે જઈને પેલા નહીં લઈએ પછી નાસ્તો કરીએ. બસ આવી જાય. કાલના ગોરી રહી જશું. કાલ પણ રહી ગયા હતા એટલે હવે ઘરે જઈને પેલા નહીં લઈએ ને પછી નાસ્તો કરીએ. શું બનાવ્યું હોય તમને બતાવ્યું ઘેર જઈને. તો ભાઈ આપણે ઘરે આવી ગયા છે સ્કૂલમાંથી. જો હજી નાસ્તો પણ કરવાનો છે. આજ તો ચા પતી ગયો છે એટલે આપણા ચાલશે. તો છે હજી મરચું ને રોટલો. તો મરચું રોટલો આપણે ખાઈએ. ખાઈને હજી દૂધ ભરાવા પણ જવાનું છે. જો સત્યનાશ હો ગયા. દોડી નાખ્યું આપણે એક વસ્તુ અને વેણવું પણ ભેગું કરવું પડશે. તો એવું ભેગું કરી દઈએ ને પછી દૂધ ભરાવા જવાનું જઈએ.